વલસાડ એલસીબી પોલીસે ડમ્પરમાંથી રૂપિયા 13 લાખનો વિદેશી દારૂ સાથે આરોપી ઝડપી પાડ્યો। વલસાડ એલસીબીની ટીમે ધમડાજી નેશનલ હાઈવે પર નવી એપીએમસી નજીક મોટી કાર્યવાહી કરી છે। પોલીસે બાતમીના આધારે એક ડમ્પરને અટકાવ્યું હતું। તપાસ દરમિયાન ડમ્પરમાંથી 7,920 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આ દારૂની કિંમત 13,11,360 છે। ડમ્પરના ચાલક હિતેશ ભગુભાઈ માધવભાઈ ઘોડિયા પટેલને પોલીસે પકડી પાડ્યો છે। તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ પોલીસ અને જનતાને ગેરમાર્ગે દોરવા ડમ્પર પર ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો। પોલીસે ડમ્પર, મોબાઈલ અને ખોટી રજિસ્ટ્રેશન પ્લેટ સહિત કુલ 23,16,360નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં દારૂનો જથ્થો પૂરો પાડનાર દીપક નામનો આરોપી હજુ ફરાર છે। પોલીસે આરોપી વિરુદ્ધ દારૂની ગેરકાયદે હેરાફેરીનો ગુનો નોંધ્યો છે। વલસાડ એલસીબીની ટીમે પકડેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે।